પાવાગઢ ચાંપાનેર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે અને ગુજરાતની પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ વિસ્તારમાં જે વિવિધ મોન્યુમેન્ટ્સ આવેલા છે, ત્યાંની જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસત છે એને ઉજાગર કરવા માટે, ત્યાં આ વિસ્તારને પ્રવાસનને વેગ મળે, ત્યાં જે કામો થયા છે વિકાસના કામો, એનાથી લોકો માહિતગાર થાય અને સ્થાનિક કક્ષાએ અલગ અલગ રોજગારના તકો પણ ઊભી થાય, એના માટે આપણે પંચમહોત્સવ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. આ વખતે બીજી, ત્રીજી અને ચોથી જાન્યુઆરીના રોજ આ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે. એના માટે વહીવટીતંત્રે તમામ તૈયારીઓ પૂરી કરી લીધી છે. આ કાર્યક્રમો દરમિયાન દિવસમાં ત્યાં ક્રાફ્ટ બજાર, ફૂડ બજાર, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નેચરલ અને હેરિટેજ ટ્રેલ, એનું આયોજન આપણે કર્યું છે અને દર દિવસે સાંજે એક સાંસ્કૃતિક સંધ્યાનું પણ આયોજન કર્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરશે. આવતીકાલે પહેલા દિવસે એટલે બીજી જાન્યુઆરીના રોજ ગીતાબેન રબારી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવાના છે. એના પછી ભૌમિકભાઈ શાહ અને નેક્સ્ટ દિવસે મહર્ષિ પંડ્યા એ સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરશે. દર વખતે મોટી સંખ્યામાં નાગરિકો આ કાર્યક્રમનો લાભ લેતો હોય છે. હું આ વખતે પણ તમામ નાગરિકોને અનુરોધ કરું છું, આમંત્રણ પાઠવું છું કે તમે તમારા મિત્રો, તમારા પરિવાર સાથે આ 3 દિવસો પંચમહોત્સવ કાર્યક્રમનો લાભ લેવા માટે વડા તલાવ ખાતે પધારશો. આ બધાને આમંત્રણ છે.